અમારી અજીત ઓઇલ મિલ દિયોદર આજે મારી મુલાકાતે આજે આવ્યા છે આ ભાઈ. લગભગ 5 વર્ષથી મારું તેલ, રાયડાનું તેલ, તલનું તેલ અને મગફળીનું તેલ પ્યોર ખાવાનો આગ્રહ રાખે છે. એટલે એમને મારે પૂછવું છે કે તમને આ રાયડાના તેલ ખાવાથી શું ફાયદા થયા અને કઈ રીતના તમે અમારા દુકાન સુધી પહોંચ્યા. મને આમ તો અમે આવતા દિયોદરમાં આપણે જવાના કારણે અમને આ મિલની ખબર પડી એટલે અમે અહીંયા આના પહેલા અમે ઘણી મિલોનું તેલ વાપર્યું પણ અમને પ્યોર ના મળતું. બરોબર. પછી અહીંયા એટલે પછી અમને વિશ્વાસ થયો એટલે અમે આ વાપરવાનું ચાલુ કર્યું. તમારું ગામ કયું? મારું ગામ ત્યારવાડા. પહેલા તો અમે ઘણી મિલોનું તેલ વાપર્યું પણ અમને કોઈ રિઝલ્ટ સારું ના મળ્યું. પછી અમે અજીત ઓઇલ મિલનું તેલ વાપર્યું. કયું તેલ વાપર્યું તમે? અમે રાયડાનું પણ લીધેલું છે, સિંગ તેલ પણ લીધેલું છે, તલનું પણ લીધેલું છે. બધા તેલો અમે વાપરી ચૂક્યા છે. હવે આપણું તેલ વાપરવાથી તમને ફાયદા શું થયા? આ લોકો અત્યારે ગોળીઓ ને દવાઓ લઈ અને મગજ હેંગ કરી નાખે તે દવાઓ ખાઈ તો એના માટે તમને શું ફાયદા, તમારા પરિવારમાં તમને શું ફાયદા છે? જો પહેલો ફાયદો તો એ કે જો આપણે જે બજારમાંથી તેલ લાવવા છે ને એ પ્યોર શુદ્ધ આવતું નહીં. ચાહે કપાસિયાનું હોય, ચાહે સિંગ તેલ હોય, કોઈ પણ એમાં પામોલીન તેલ મિક્સ કરેલું હોય છે. અને શુદ્ધ વેચવા જાય ને તો ભારતનું તેલ એમનાથી પૂરું પડે એમ જ નથી. એટલે અત્યારે અમે આ તેલ વાપરીએ છીએ. એટલે આનાથી એક ફાયદા થયા કે વારે ઘડીએ શરીરના અંદર કોઈ પણ રોગો થતા હોય બંધ થયા, મોઢામાં ફોડા થવા, આ ખીલોનું ને એવું ઘણું બધું પ્રમાણમાં ઘણું બધું શરીરના ઘણા બધા પ્રમાણમાં રોગો હતા એ દૂર થયા. કબજિયાતમાં પણ ફરક પડે છે. આ એક કહી દઉં કે મચ્છાની અંદર તમને તકલીફ હોય મચ્છાની તો સાહેબ તમે હળદર, તેલ અને મરચું ખાવાનો 3 બદલો તમને મચ્છામાં પણ ફેર પડી જશે. હવે મરચું, હળદર ને તેલ, આ તો તમે કેટલા વર્ષથી લ્યો છો? આ તો 2-2.5 વર્ષથી ચાલુ કર્યું અમે. આ ભાઈને એટલા બધા ફાયદા થયા છે કે એમના ઘરમાં મસા હતા. કોને હતા? મારા નાના ભાઈને જ. એમના નાના ભાઈને મસા થયા હતા. હવે ખાલી મસાની દવાઓ લોકો લે છે અને ઓપરેશન કરાવે છે. ખાલી ફક્ત ભાઈએ તો અમારું હિંગળાજ મસાલા અજીત ઓઇલ મિલનું ખાલી મરચું, તેલ અને હળદર જ વાપરી. ખાલી આટલી વસ્તુ વાપરવાથી મસા મટી ગયા હોય. તમે વિચાર કરો, કલ્પના ન કરી શકો સાહેબ કે આ ડૉક્ટર જોડે જવાની જરૂર નથી. આજે અજીત ઓઇલ મિલમાં દિયોદર આવો, મસાલા પ્યોર મળે. દુનિયાના કોઈ પણ ખૂણે ફરશો તમને પ્યોર આપવાવાળો માણસ દેખાવાનો નથી અને મળશે પણ નહીં. હિંગળાજ મસાલાની અંદર એક જ ખાસિયત છે, ગ્રાહક એ જ મારો ભગવાન. મેં આજ સુધી ભગવાન નજરે જોયા નથી. મારો કસ્ટમર મારો ભગવાન થઈને આવે છે. આજે આ કાકા આવ્યા ફાળિયાવાળા, બરોબર, આ ગામડામાંથી વિશ્વાસ ઉપર આવ્યા છે કે હિંગળાજ મસાલામાં ક્યારેય ખોટું થતું નથી. હવે આટલી ઉંમરના જે કાકા આવ્યા છે અને આપણે જો એમને જો પૂરો ન્યાય ના આપીએ અને આપણે ભગવાન જોડે માગીએ તો સાહેબ આ ભગવાન નથી, આ ખુદ ભગવાનનું સ્વરૂપ છે. જે અમને મજૂરી કમાઈ આલે છે આપણે એના ઉપર આપણું ઘર ચાલે છે. આજે મારી જોડે મિલની અંદર જે મગફળી કે રાયડો તલ જે લઈને આવતા હોય તલ, એનું જે તેલ નીકળે છે હું તેલ એમની હાજરીમાં આપું, એનો ખોળ મને મજૂરી મળે. મારે ચોરી કરવી અને રાક્ષસી વેડા કરવાની વાત જ ક્યાં આવે? એટલે મહેરબાની કરી આવા સારા લોકો, ગામડાના લોકોને મોજ કરાવો. સારા માટે ખોટું કરો છો એટલે પ્યોર વસ્તુ ખાવાનો આગ્રહ રાખો. અને બીજું તમે શું કહેવા માંગો છો? હું એ કહેવા માંગુ છું કે આમાં જો આ અજીત ઓઇલ મિલની અંદર તમે મસાલા કે કોઈ પણ લઈ જાઓ, કોઈ પણ ભેળસેળની તમે સાબિતી આપો તો તમને ઇનામ પણ આપે છે. હું 51,000 ઇનામ આપું છું, પણ ભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે કે મારા લક્ષ્મણભાઈની વસ્તુ જો ખોટી નીકળે હું 51,000 ઇનામ આલી. આવું થાય છે ને અંદર? થાય. આ સાહેબ લાગણી જુઓ માણસોની. એટલે માણસ સિવાય આ દુનિયામાં ક્યારેય કોઈ મળવાનું નથી. ભગવાન ખુદ માણસ જ છે. માણસની સાથે તમે ગદ્દારી કરો એ તમારો રૂપિયો કોઈ કામનો નથી. એટલે મહેરબાની કરી માણસોની સાથે મોજ કરો અને એમને ખોટી સલાહ ન આપો. સાચી સલાહ આપશો તો જ તમને લોકો યાદ કરશે. એટલે ખેડૂત હોય કે પછી વેપારી વર્ગ હોય કે કોઈ પણ હોય એના સાથે છેડા ન કરવાય. અને અજીત ઓઇલ મિલમાં પ્યોર વસ્તુ મળશે. અને આજીવન હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું ક્યારેય ભેળસેળ કરવાનો નથી અને આજ સુધી કરી પણ નથી. એટલે મોજ કરો. જય સિયારામ, જય ભગવાન.